મને ઈ સાહેબ બસ જેલમાં હોવો જોઈએ એટલી જ મારી માંગ છે। એની વિરુદ્ધ એફઆઈઆર થાય અને જે એના ઉપલા અધિકારીઓ એને બચાવવા માંગે છે એના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ। માણાભરામાં દરબાર દીકરો કાશ્મીરમાં લડવાનો હોય તો મૂંઝાતો નથી, તારી પાસે કેસ આપે પણ એ કે પપ્પા ખોટું કેટલું કરશું। તમે વિચાર કરી લો કે મારા ભાઈને કેટલી હદે ત્રાસ દીધો હશે કે એના છોકરા 3 વર્ષનો બાબો અને 1.25 વર્ષની બેબી મૂકીને ક્યાં બાપને એમ થાય કોણ અવડી બાયડીને મૂકીને મા બાપની લાકડી છીનવાઈ ગઈ છે। મારે અમે આજે આખા પરિવારમાં બધા નિરાધાર થઈ ગયા છે। महत्वपूर्ण समाचारों पर नजर करें आ बुलेटिन में। तो भावनगर में पोलीस कर्मीना आत्महत्यानो मामलो जे छे ते चर्चामां आव्यो छे। कोन्स्टेबल दिग्विजयसिंह गोहिले 2 दिवस पहला आत्महत्या करी होवानी बात सामे आवी हती। पीएसआई ना मानसिक त्रासथी आपघात कर्यानो परिवारजनोए गंभीर आरोप लगावता पोलीस बेड़ामां खळभळाट मची गयो छे। घोघा पोलीस मथकमां फरज बजावता ए मृतक जे छे ते त्यां पोलीस मथकमां फरज बजावता हता। दिग्विजयसिंह गोहिले भूतेश्वर गाम नजीक आत्महत्या करी लेत्या चकचार मची जवा पामी हती। पीएसआई बीके गोस्वामीना मानसिक त्रासना कारणे आपघात कर्यानो दावो परिवारजनोए कर्यो। दिग्विजयसिंह गोहिलना परिवारजनोमां एक दीकरो अने एक दीकरी होवानी वात पण सामे आवी छे। मारा भाईए सुसाइड नहीं कर्यु, एमनु मर्डर थयुं छे तेवी वात मृतकना बहन करता देखाया छे। पीएसआई बीके गोस्वामीना शोषण अने त्रासथी कंटाळी अने अंतिम पगलुं भर्યું होવાનો दाવો पण કરવામાં આવ્યો। मृतक दिग्विजयसिंहने न्याय अपाववा माटे तेमना बेन द्वारा क्षत्रिय समाजने आह्वान करवामां આવ્યું છે। त्यारे पीएसआई बीके गोस्वामी विरुद्ध पगला भरवामां नहीं आवे तो परिवार कलेक्टर कचेरीए बेसी अने त्यां उग्र आंदोलन करशे तेवी पण वात सामे आवी रही छे। त्यारे पोलीस कोन्स्टेबल अने एमणे सुसाइड कर्युं, ए सुसाइड करतानी साथे चर्चाओए जोर पकड्युं के आखिरकार शुं थयुं हतुं, सुसाइड करवानुं कारण शुं होई शके, शुं कोई एवी चिठ्ठी मळी हती के केम। परंतु परिवारजनोए खूब मोटा गंभीर आक्षेप लगाव्या छे अने कह्युं छे के जे अधिकारी छे ए अधिकारी ने लईने जे पीएसआई छे ए पीएसआई अधिकारीना कारणे एना त्रासथी कंटाळी गया हता अने एना ज कारणे तेणे आत्महत्या करी होवानी पण वात जे छे ते अत्यारे खुलासो करता देखाई आव्या छे। त्यारे भावनगरना ए पोलीस कर्मी के जेमणे आत्महत्या करता आखा विસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને ચકચાર મચી જતા પરિવારજનોએ આ સૌથી મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે પીએસઆઈ કે જેમના ત્રાસથી કંટાળી અને મારા દીકરાએ એ આપઘાત કરી લીધો। તો બહેને કહ્યું કે એમણે આપઘાત નથી કર્યો, એમણે સુસાઇડ નથી કર્યું, પરંતુ એમનું મર્ડર થયું છે। આ પ્રકારનો દાવો જે છે તે પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે। ત્યારે પરિવારજનો શું કહી રહ્યા છે સાંભળીએ પહેલા એમને। હું ગોહિલ દિગ્વિજયસિંહની બેન છું જે ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોતાની હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને મારા ભાઈએ તારીખ 22/1 ના દિવસે ખોટું પગલું ભરી અને પોતાનું જીવન ટૂંકાયું છે। હું એ સાહેબના વિરુદ્ધ જે છે એના ત્યાંના પીએસઆઈ ગોસ્વામી સાહેબ તેના વિરુદ્ધ એફઆઈઆર ની માંગ કરું છું મારા ભાઈને ન્યાય અપાવવા માટે। અને હા, ઉપલા અધિકારીઓ સાહેબને બચાવવા માટે કોઈ પણ તપાસ વગર ખોટા નિવેદન જાહેર કરે છે, ઇન્ટરવ્યુ આપે છે અને મારા ભાઈને માનસિક પ્રોબ્લેમ હતી એવું સાબિત કરવા માંગે છે, જે નહોતી એના પ્રૂફ છે મારી પાસે। એટલે જો કોઈ આ વસ્તુની વિરોધમાં કાર્યવાહી નહીં કરે, મારા ભાઈના સુસાઇડ જ નથી, આ મારા ભાઈનું મર્ડર છે, મર્ડર। મારા ભાઈને એટલો માનસિક ત્રાસ આપી દેવામાં આવ્યો છે કે એના પોતાના હાથે પોતાનો જીવ લીધો છે। તો આ એને મારા ભાઈએ જીવ દીધો એ એના સાહેબના ત્રાસના કારણે છે। અને હું એટલી જ માંગ કરું છું, મારો એક ભાઈ ગયો, હું 1000 ભાઈઓ છો મારા સામે, હું બધાને એટલી પ્રાર્થના કરું છું કે મારા ભાઈને ન્યાય અપાવવામાં મને મદદ કરો। અને મારો એક ભાઈ ગયો, હવે મારો કોઈ બીજો ભાઈ ન જાય, કોઈની ભાભી અને એના છોકરા હોશિયારા ન થાય। મારા પપ્પા રિટાયર્ડ પોલીસ કર્મી છે, મારા ઘરમાં હવે કોઈ કમાવા વાળું નથી, આ લોકોનો કોણ આધાર છે, આ મારા છોકરાઓ કેમ મોટા થશે? એટલી તમે દયા દાખવી અને મારા ભાઈના જેને મર્ડર કર્યું છે એના વિરુદ્ધમાં એફઆઈઆર છે। મને એ સાહેબ જેલમાં જોઈ છે, મને એ સાહેબ બસ જેલમાં હોવો જોઈએ એટલી જ મારી માંગ છે। એની વિરુદ્ધ એફઆઈઆર થાય અને જે એના ઉપલા અધિકારીઓ એને બચાવવા માંગે છે એના વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ। મારો ભાઈ કોઈ માનસિક નહોતો,
મારો ભાઈ છેલ્લા 3 મહિના આ સાહેબના સતત ટોર્ચરથી એટલો કંટાળી ગયો હતો કે ઈ અમને સગાવાલાને પણ એમ કહી ચૂક્યો હતો કે આ સાહેબ મારો જીવ લેશે, આ સાહેબ મારો જીવ લેશે, મને મૂકશે નહીં. મારા ભાઈનો એટલે ટોર્ચર કર્યો હતો કે એ ક્યાં જાય છે એની લોકેશન એને મોકલવી પડતી હતી. એ જ્યાં હોય ત્યાંથી વિડીયો કોલ કરીને બતાવો એમ કેવું પડતું હતું. મારા છોકરાઓને દાખલ કર્યા હતા ને તો એમ કીધું નીચે આવીને તપાસ કરવા આવ્યો કે હાચી એના છોકરાને દાખલ કર્યા છે. પોલીસ સ્ટેશનમાં ઈ જો ત્યાંથી છે કે એને ધક્કો ખાધો ભાવનગર હોસ્પિટલમાં, બાળકોની હોસ્પિટલમાં. નીચે આવી અને ફોન કર્યો કે નીચે આવો છો તમે હોસ્પિટલમાં હોય ને. અને મારો ભાઈ કઈ ખોટો નહોતો, મારો ભાઈ સાચો હતો અને એને સત્ય પસંદ નહોતું. એટલે મારા ભાઈ, અને આ પહેલો કેસ નથી, એની તપાસ કરાવો. એને કેટલાય દરબારની તો 1 નંબરનો વિરોધી છે આ સાહેબ. મારા ભાઈને અને આની પહેલા એક એના ભેગા હતા હિતુભા કરીને, એની તો એને રાતો રાત બદલી કરી નાખી. હવે તમે વિચાર કરી લો કે મારા ભાઈને એને કેટલી હદે ત્રાસ દીધો હશે કે એના છોકરાઓ 3 વર્ષનો બાબો અને 1.25 વર્ષની બેબી મૂકીને ક્યાં બાપને એમ થાય કોણ આવડી બાયડીને મૂકીને મા બાપની લાકડી છીનવાઈ ગઈ છે. મારે આજે આખા પરિવારમાં બધા નિરાધાર થઈ ગયા છે. તમે વિચાર કરો, જેને બાપને કાંધો દેવાનો હોય બાપે મારા ભાઈને કાંધો દીધો છે. એની હાલત શું, મારી માની હાલત શું, મારી ભાભીની શું, મારા છોકરાનું ભવિષ્ય શું, મારા ભાઈનું. એટલે મારી એટલી પ્રાર્થના છે, મને કોઈ સરકારી સહાય ન આપો તો નથી જોતી. તમ તારી મોટા થઈ જશે, એને હવે ભગવાન એને મદદ કરશે. બાકી હવે મને મારા ભાઈ માટે ન્યાય જોઈએ છે અને જે હવે તમારા બધાના સહયોગ વગર શક્ય નથી, કેમ કે બધા જ મોટા અધિકારીઓ એને બચાવવા માંગે છે. જે હું આજ નહીં, કાલ નહીં ને કોઈ દી નહીં થવા દઉં. અને બસ તમે બધા મને સહયોગ કરો આના માટે, બસ એટલી જ મારી માંગ છે. બેન, એક ખાસ તો પોલીસ અધિકારીનું નિવેદન છે કે દિગ્વિજય છે એની માનસિક બીમારીની દવા છે. નહીં, વાત શું છે? માનસિક દવા આના કારણે જ હતી. પીએસઆઈ ગોસ્વામીના કારણે છે ને માનસિક દવા શરૂ કરવી પડી હતી, કેમ કે રાત દિવસ એને સુવા નહોતો દેતો, એને ફોન કરતો હતો, એને જમવા નહોતો જવા દેતો, એટલું કામનું લોડ આપ્યું હતું. જે તપાસ એના અંડરમાં હતી ને એ પણ મારા ભાઈ માથે થોપતો હતો. ઓફિસનું કામ કરાવતો હતો, બહારનું કામ કરાવતો હતો. હવે તમે વિચાર કરો, એક વ્યક્તિને એની ફેમિલી લાઈફ માટે ટાઈમ આપી નહોતો. એક તો એટલી બધી એને હદે માનસિક ટોર્ચર કરી નાખ્યો હતો. બેન, ખાસ તો છેલ્લે જ્યારે સુસાઇડ કર્યું પહેલા આપની સાથે પણ વાત કરી. હા, હવે કોઈ વ્યક્તિને જો મરી જ જવું હોય તો એ કોઈને કહે જ નહીં, પણ મારો ભાઈ એટલો કંટાળ્યો હતો કે છેલ્લે મને એને દવા પીને એમ કીધું, દીદી હવે હું જાઉં છું, મારા બાળકો અને મારી પત્ની, મારા મા બાપ બધા તમારે હવાલે. અને હું જેના કારણે જાઉં છું ને એ બધું તે મારી ગાડીમાં છે, એ બધી સાબિતી. પણ માને 3 દિવસ 4 દિવસથી નથી ગાડી સોંપવામાં આવી, નથી એનો મોબાઈલ સોંપવામાં આવ્યો, નથી એનું વોલેટ સોંપવામાં આવ્યું. મારા ભાઈની જે ફાઇલ છે ને એ 15 દિવસની દેની, ખાલી એને નીંદર નહોતી આવતી, આ ટેન્શનના કારણે એની દવા લેવામાં આવી હતી. મારા ભાઈને કોઈ પણ પ્રકારની માનસિક બીમારી નહોતી. એને કાંઈ આજકાલની નોકરી નથી, એને 12 વર્ષ સર્વિસ કરી છે ને મારા પપ્પાને એને આખી જિંદગી આ ફરજ બજાવતા જોયા છે. અને શું માંગ છે? મારી માંગ એટલી છે, એને વિરુદ્ધ FRI કરો, એને પોલીસમાં નાખો. અને નહીતર જો એ આ કાયદાકીય વ્યક્તિને જો ન્યાય ન મળે તો સામાન્ય પબ્લિક ન્યાય ઉપર વિશ્વાસ નહીં કરે. હવે ખરેખર સાહેબ એવું છે ને, ઘોઘા પોલીસ સ્ટેશન વર્તે જતા વર્તેથી પ્રમોશન મળીને ઘોઘા ગયા તેને સારી કામગીરીમાં સૌરાષ્ટ્ર સમાચાર એક રાખી, એક પોલીસ સ્ટેશનથી એક માણસ સારી કામગીરી હોય એક માણસો લેતા. હવે એ માણસને એમાં મેડલ અને સૌરાષ્ટ્ર સમાચારે સન્માનિત કરેલા, એમાં અધિકારી પણ હતા. એકને એક પોલીસ સ્ટેશનમાં એક જ તે કુલ 30 માણસો. તારીખ મારી પાસે નથી, પણ સાપાને કટકોની છે, મેડલ અને આપેલો છે. હવે એ જ છોકરો સારી કામગીરી કરતો સ્ટ્રેસમાં આવવાનું કારણ, મેન વસ્તુ સ્ટ્રેસમાં આવી ગયો. કારણ કે કેસ જે અધિકારીએ ખરેખર તપાસું કરવી હોય એવા ઉપરથી ગૃહ વિભાગથી તેમજ ડીજીપી સાહેબની કચેરીથી, એવા DSP સાહેબની કચેરીથી એવા સર્ક્યુલર પણ હોય કે ફેટલ એક્સિડન્ટની તપાસો છે. એ થાણા અધિકારી અથવા PSI થી નીચેના માણસોએ ન કરવી જોઈએ અને ન આપવી જોઈએ. બીજો નંબર, 4 તોમતદારથી વધારે તોમતદાર હોય તો જેને ગેરકાયદેસર મંડળી કહેવાય. હવે 8 તોમતદાર હોય તો એના ભાગ પાડી દો કે પહેલા 3 આવ્યા, પછી 4 આવ્યા, 2 આવ્યા, પછી પાછા 3 આવ્યા, એમ ભાગ પાડી દેવાથી ગુનાનું મિનિમાઇઝ ગણાય. અધિકારીએ તપાસ ન રાખવાની હોય એટલે સીધા મિનિમાઇઝ કરે, એટલે ગુનો નાનો કરી અને જમાદારને દેવાના. એ રીતે હરેક જમાદાર મારા દીકરાને એકની આ લડ્યા વગરનો ગુજરી ગયો. આવું એને સુસાઇડ કરવાની જે કર્યું એ લડ્યા વગરનો, લડવાનું હતું એને. પણ મારી પણ એમાં ભૂલ કે મેં કીધું મુંજાય ઉપર તું જાશો,
માણાભરામાં દરબાર દીકરો કાશ્મીરમાં લડવાનો હોય તો મૂંઝાતો નથી. તારી પાસે કેસ આપે પણ એ કે પપ્પા ખોટું કેટલું કરશું? તો હું ખોટાનું તો કે અગાઉ એક છોકરો ખાડામાં જેસીબી વાળાએ વાડી વાળાએ માટી કાઢી ખાડામાં નાખી દીધું. એમાં એક છોકરો ગુજરી ગયો. ખરેખર બેદરકારી થી ખાડો અહીંયા જે પડ્યો છે ને એ ગુનેગાર ગણાય. હવે અધિકારીને તપાસ કરવી પડે. એટલે કે અકસ્માત મોતમાં રાખો કાંઈ વાંધો નહીં, એ તો કારણ કે ગરીબ માણસનો છોકરો છે એટલે બીજો હોય તો એટલે થોડુંક એના હિસાબે કેસ પેપરો વધુ ભરાઈ ગયા. કે આ જે પોલીસ વિભાગ છે એના દ્વારા જે કામગીરી કરવાની છે, આપ પણ એક વખત પોલીસ કર્મી રહી ચૂક્યા છો. એક કામ છે પોલીસ કર્મીઓ છે ને અનેક પ્રકારની કામગીરી કરવાની હોય છે. સિટી અને ગ્રામ્યનો જે કામગીરીની વ્યવસ્થા છે એ કેવા પ્રકારની? હવે સર પહેલેથી હું તમને એક વાત કરું. આ સાહેબ ની અંદર એક આટલી જ કામગીરી કરી એવું અત્યારે બંધ છે. અત્યારે સાહેબ ડીએસપી સાહેબનું મને અત્યારે નામે નથી આવડતું, પણ ખરેખર સામગ્રી સારી કહેવાય કે ગુનેગાર મળે તો પકડો. અને અગાઉના જે અધિકારી હતા એ અધિકારીનું ઉપરથી નિયમ મુજબ એક કોઠો લખાઈને આવે કે ડેઈલી 3 પ્રોબિશન ના કરવાના, 2 ભઠ્ઠી ના કરો, 2 દારૂ ના કરો, 2 શરીવાળા કરો, 2 આને આમ કરો. પોલીસને પોતાની જવાબદારી દીધેલી કામગીરી કરવા માટે ખોટું પણ કરવું પડે. એ હું એનો સાક્ષી કહું, એના નંબર એ તમને આપું. પીધેલો હોય તો 135 લઈ લઈએ, પીધેલો હોય તો જ્યાં ખૂટતું હોય અહીંયા દાખલે રખડતો ભટકતો બતાવી દઈએ અને ચોરી કરવાના ઈરાદે નીકળ્યો. આવી કામગીરી કરવી પડે છે હરેકને. અને તાલુકાની અંદર સ્ટાફ, નાના પોલીસ સ્ટેશનની અંદર સ્ટાફની હરેક જગ્યાએ ઘટ છે. એ આ સરકાર ભરતી કરે છે, પૂરાય ત્યારે એવું થાય. ને કામની વહેંચણીની અહીંયા એક પ્રોબ્લેમ ઘોઘાનું મેં જોયું. હું તો 8 વર્ષથી પોલીસ સ્ટેશને નથી જોયું, પણ હું ઘોઘા ગયો એ પછી લાગ્યું મારા છોકરાની હારે ગયેલો. કેસનો નિકાલ થોડોક બધા તને સલાહ સૂચન દઈ શકું, મારથી હવે કામ ન થઈ શકે. હારો ગયો 15 તારીખે મેં 14 કેસ અમે બાપ દીકરાએ 2 જઈને કોર્ટ માંગી દીધા. પછી બીજા કેસ કોર્ટે આરોપી જે છોડવાના આવે 2 ચોરીના રિમાન્ડ લીધી હતી. રિમાન્ડ દરમિયાન એ ખરેખર પીએસઆઈ કરવી પડે, પણ હવે જે હિસાબે દીધી હોય એ હું નથી કહેતો, કોઈનો વાંક નથી કરતો. અમારો તો હવે દીવો બુજાઈ ગયો એટલે અમારે કોઈના વિરુદ્ધ કંઈ બોલવું એ અમને દખે છે. અત્યારે નામદાર કોર્ટને રૂબરૂ એ જઈને મળ્યો. હું કે સાહેબને તું કંઈક તમે છોડ્યો છો. ક્લાર્કને બોલાવ્યો. ક્લાર્કે કીધું કે અહીંયા રિવાજ નથી, તમતદાર લાવો તો થાય. એને અમે એ કીધું કે જામીન વાહે કીધું કે તમે જામીન થયા છો કોર્ટમાં, નકર તમને દંડ આવશે. એ કેસ નાના મોટા ખોખરાના દરબાર જામીન થયા. એ કે ભાઈ કોર્ટ કહે એટલે હું એક તોમતદારને લાવી દઉં, બીજો તોમતદાર તારે તોમતદાર બધા 10 હોય કે 20 હોય, તમારે એક તોમતદાર ઓછો હોય તો કોર્ટ ચાર્જશીટ સંભાળે નહીં. એનું સાહેબ ખાસ તો એક વાત છે કે પોલીસ દ્વારા દબાણ કરવામાં આવતું, અધિકારી દ્વારા દબાણ કરવામાં આવતું, એના કારણે તેને આક્ષેપ કર્યો, આક્ષેપ સામે આવી રહ્યો છે. સાહેબ આપ શું માનો છો? ખોટી વાત નથી. એના પત્નીને એને કીધેલું, એની બેન ઉપર ડેઈલી તમે કોલ ડિટેલ કાઢશો ને તો એની બેન ડેઈલી વાત થાય. એની બેનને એને એવું કીધેલું કે હવે હું આમાં નથી મેળાવું, હું કોન્સ્ટેબલ ઉતરી જાઉં. બદલી તો 2 વખત હું ડીએસપી પાસે પટેલ સાહેબ હતા એની વખતે 3 વખત રૂબરૂ મળ્યો, પણ એને ઘોઘાથી મને બદલી નથી દીધો. હવે આ સાહેબને મેં રિપોર્ટ આપ્યો છે, કદાચ ને બદલી દે તો ગમે ત્યાં મૂકે વ્યૂઝ આવું છે, ઘોઘા રહેવું નથી. એટલે એ માનસિક થોડીક તકલીફ તો હશે. એને દબાણના કારણે થઈને આપત્તિ કર્યું માનો છો? હવે ટ્રેસમાં કામના ભાડાના હિસાબે, દબાણના હિસાબે જે કયો એ ટ્રેસમાં આવી ગયો 100%, અને એને આ પગલું ભરી લીધું. તમારી શું માંગણી? માંગણી તો એક વસ્તુ, હવે તમને એક વસ્તુ કહી દો, પોલીસ ખાતાનું તમારું મીડિયા છે ને એ ટૂંકું પડે. નીચલી કોર્ટ ટૂંકી પડે. હાઈકોર્ટ હુકમ કરે ને જ્યારે પોલીસને ન કરવું હોય ને અને એને તકલીફ હોય ને તો હાઈકોર્ટ નથી ગાંઠતા. હાઈકોર્ટ કોર્ટ ઓફ કન્ડમ કરાવવા એવી અમારી તેવડ નથી. 1 લાખ રૂપિયા દે અમે હાઈકોર્ટમાં જઈ શકશું. ન કરવું હોય તો આઈએફઆઈઆર નો દાખલ કરે તમે કાંઈ નહીં કરી શકીએ. એ તમને હું કહી દઉં છું. એક અરજી જ કરી શકશું, અને એવી 100 અરજી કરીએ ને તો હા દાખલ કરી દઈએ. ક્યારે? આ જે ગોહિલ જમાદાર નિવૃત્ત એ કલેક્ટર કચેરીએ જઈ અરજી આપી અને એને ખબર વગર કલેક્ટર કચેરી આગ છાપીને હું મરી જાઉં અને અમારો સમાજ ભેગો થાય, રાજપૂત સમાજ, કે ફરિયાદ ન લીધી એટલે એને બાપ મરી ગયો, છોકરો મરી ગયો, તો દાખલ કરે. નહીં એને પ્રેશર આવ્યા વગર કોઈ વસ્તુ કરતા નથી. આ મીડિયાનું કદાચ હું બોલું તોય નકામું જ છે ભાઈ. એને કોઈ ફરક નથી પોલીસને કાંઈ પડવાના, એને કાંઈ જવાનું નથી. એને કરવું હોય એ કરે. એક જ વસ્તુ શું કહે એ હું તમને કહી દઉં. આનો જવાબ અધિકારી, નીચલા અધિકારી ડીએસપી બોલાવશે શું હકીકત છે એટલે તરત જ કહે, કાગળ લઈને જશે
કારણ કે એ દવાખાને લાવ્યા મને ખબર નતો મારો છોકરો કઈ ગાડીમાં હતો, શું હતી વિગત તમે પ્રથમ લખી હતી, હું પીધો હતો, મેં એમાં લખાયું છે કે ભાઈ દવા શરૂ હતી, કારણ કે શીખમાં અહીંયા હતો એટલે દવા શરૂ એની હતી. એ મારા હાડુભાઈ દીકરા લઈ ગયા હતા. હવે એક જ વસ્તુ કહીએ, ટ્રેસના હિસાબે એને આવું કરી લીધું, પણ ટ્રેસ આવ્યો ક્યાં લી? ટ્રેસ લાવવા વાળું કોણ? એ તપાસ કરો. જેને ટ્રેસ મારા છોકરાને આપ્યો હોય, હું એમ નથી કહેતો પોલીસે આપ્યો કે ગમે, ટ્રેસમાં આવવાનું મુખ્ય કારણ હું તપાસ કે બીજું કાંઈ? તમારી નોકરીની કોઈ લિમિટ હોય. આવા લડ્યા વગરના વિયા જાય છે. આ તમને એક વસ્તુ કહું, લડ્યા વગરનો વિયો ગયો. મને એક અફસોસ એ થતો હતો, મને ઘણી વખત એને કીધું હું આમ કરી નાખું તેમ કરી નાખું. સાહેબને હું કોઈ ડિસિપ્લિન વિરુદ્ધ ન બટા કરાય, તમને તપાસ આપે એ લેવી જ પડે. એ ઉપલા અધિકારીને તો એવું હોય તો જીઆય, બાકી આ તું એની અરે ઝઘડા કરી તો શું થાય? સસ્પેન્ડ થાય, જિલ્લો ટપી જાય, પોલીસ સ્ટેશન યુ જાય. કોઈ અધિકારી સાંભળે છે? તારું મારું કોઈ સાંભળશે નહીં. મેં 38 વર્ષ નોકરી કરી, મને ખબર છે શું વસ્તુ. પોલીસ ખાતાની અંદર સારું મોડું તમારે જે કરવું હોય, બાકી સહન કરવાનું જ હોય છે. આની અંદર તો ફરિયાદ દાખલ થાય એવું તમે એવું એને કરવી હશે ને તો એક દીમાં કરી દેશે, અને નહીં કરવી હોય ને તો હાઈકોર્ટમાં જઈને હાઈકોર્ટ હુકમ કરે ને કે લ્યો 10 મુદત પડે તારે. શું આમાં ન્યાયનું હું હવે કહી શકું કે આમાં હું તમે એમ કરીએ કામ થઈ જાય? અમારો બળાપો કાઢવાનો છે. મારા દીકરાને હવે એક જ શરૂ કરી દીધું. માનસિક બીમાર હતો એટલે દવા પીધી નહીં, માનસિક તકલીફ હતી, ટ્રેસમાં હતો તો ટ્રેસમાં આવવાનું કારણ કોઈ પૂછ્યું જ નહીં, કોઈ લખ્યું જ નહીં. આનું આમ થાય ને આનું આમ ન મળે, નાના વીમા તમને નહીં મળે, બસ એક જ તમને મગજમાં નાખી દીધું, આવું કરી નાખ્યું. અમને કીધું હોત તો અમે બદલી કરાવી દેત, ઓલાને કીધું હતી, અમે કીધું હોત તો ભલામણ તમને મને વાત કરી હતી, મેં એવી વાત કરી કે આને નહોતું રહેવું. અમને કીધું હોત તો અમે કરાવી દે. અમારી પાસે કોઈ રાજકીય છેડા હોય નહીં. ક્યાંક રાજકીયમાં જાય તો એ એમ કે તમે મત નથી દેતા. હવે મત અમે કોને દઈએ, ક્યાં મત દેતા હોય એ તો અમને ખબર હોય ને. હવે બધું આવું છે નાના માણસોને. હવે જિંદગી એના 1 વર્ષનું બાળક છે, એની સામું હવે 5 વર્ષ જીવીએ તો એ હું 5 વર્ષનું કરી શકીશ ને, એનાથી તો મોટું નહીં કરી શકું. કેટલા વર્ષ મારા અત્યારે 1000 વર્ષ થયા, કદાચ ને 72 પોગું તો વહેલા વિયો જાવ તો કોઈ પ્રશ્ન નહીં. એની પત્નીનું તો હું એક બાજુ કહું છું, એ કઈ રીતે 1 વર્ષની દીકરી અને 3 વર્ષના દીકરાને મોટા કેમ કરશે? મારે કોઈ મિલકત નથી એવી કે અહીંથી મારે દર મહિને 5000 આવક થાય એવી તો કોઈ વસ્તુ ખેતીવાડીની એવું કોઈ છે નહીં. એનું જીવન એને ભગવાન શક્તિ એને દે. અને અમને હવે અત્યાર સુધી એમ થતું, હવે એમ થાય 5 વર્ષ અમને આવડ 2 માણસ દે, તેના છોકરા 5 વર્ષના થઈ જાય. બાકી તો અમે આશા એ રાખી, કુદરત ઉપર રાખીએ છીએ જે થાય. બાકી મારો એક દીકરો, મારો દીવો ઓલાઈ ગયો, એને કદાચ ને આરોપીને ફાંસી મળે કે નિર્દોષ છોડે તો હવે અમે શું કરીએ? કે જો કાયદો કાંઈક હોય તો કાર્યવાહી કરો.